સ્ટોરી ટાઈમ ટુડે પર પાછા આવકાર્ય છે। અમે એક મોટા સ્વપ્ન સાથે એક નાનકડા લાઇટ બલ્બ વિશે તેજસ્વી અને વિદ્યુતકારી સાહસમાં ડાઇવ કરી રહ્યા છીએ। તેથી તમારા મનપસંદ ટેડીને પકડો, નજીકમાં સ્નગલ કરો અને ચમકવા માટે તૈયાર થાઓ। લ્યુમિનાના ખળભળાટ ભરેલા શહેરની અંદર, જ્યાં ઇમારતોએ વાદળોને ઉઝરડા કર્યા હતા અને નિયોન ચિહ્નોથી ચમકતી શેરીઓ, લાઇટ બલ્બનો આખો સમુદાય રહેતો હતો। ત્યાં વિશાળ ફ્લડલાઇટ્સ, રમતિયાળ પરી લાઇટ્સ અને બુદ્ધિમાન જૂની સ્ટ્રીટ લેમ્પ્સ પણ હતી, જે લ્યુમિનાને ચમકતી રાખવા માટે એકસાથે કામ કરી રહી હતી। પરંતુ તેમની વચ્ચે એક ઊંચા શેલ્ફ પર ધૂળ ભરેલા બોક્સમાં છુપાયેલું પીપ નામનો એક નાનો, તદ્દન નવો લાઇટ બલ્બ હતો। પીપ અન્ય કોઈથી વિપરીત હતી। તે સોફ્ટ ગ્લો અથવા કઠોર સ્પોટલાઇટ્સ માટે વાયર્ડ ન હતો। પીપ એક વાઇબ્રન્ટ, મેઘધનુષ્યરંગીન પ્રકાશ ફેંકવા માટે ઉત્સુક છે, જે પહેલા લ્યુમિનામાં ક્યારેય જોવા મળ્યું ન હતું। પરંતુ અફસોસ, પીપ બોક્સ અપ રહ્યો, તેની સંભવિત અંધકારમાં ફસાઈ ગઈ। ઉનાળાનો એક ગરમ દિવસ, શહેર પ્રવૃત્તિથી ગુંજી ઉઠ્યું। લ્યુમિના વાર્ષિક સ્ટારલાઇટ ફેસ્ટિવલ માટે તૈયારી કરી રહી હતી, જે સંગીત, હાસ્ય અને ચમકતા પ્રકાશ પ્રદર્શનોથી ભરેલી રાત હતી। પીપે તેના બોક્સમાંથી બહાર ડોકિયું કર્યું, તેના ફિલામેન્ટ ઉત્તેજનાથી ઝણઝણાટી। ઓહ, તહેવારનો ભાગ બનવું અદ્ભુત નહીં હોય, તેણે બબડાટ કર્યો। અચાનક જોરથી પોપ સાથે હવા ત્રાડ પડી। પાવર ગ્રીડ ઓવરલોડ થઈ ગયું, આખું શહેર અંધકારમાં ડૂબી ગયું। ગભરાટ ફાટી નીકળ્યો કારણ કે કારના હોર્ન વાગે છે અને ગભરાયેલી બૂમો શેરીઓમાં ગુંજી રહી છે। સ્ટારલાઇટ ફેસ્ટિવલ બરબાદ થઈ ગયો। સાહસ શરૂ થાય છે। તેના બોક્સની અંદર પીપને નિશ્ચયનો ઉછાળો આવ્યો। તે નાનો હોઈ શકે છે, પરંતુ જ્યારે લ્યુમિના અરાજકતામાં હતી ત્યારે તે ફક્ત આસપાસ બેસી શકતો ન હતો। જોરદાર હલચલ સાથે પીપ બોક્સને તોડી નાખવામાં સફળ રહ્યો, છાજલી નીચે ગબડ્યો અને નરમ થડ સાથે ઉતર્યો। ઓચ, તેણે બૂમ પાડી। પરંતુ જ્યારે તેણે તેની આસપાસ એકઠા થયેલા અન્ય લાઇટબલ્બના ચિંતિત ચહેરાઓ જોયા ત્યારે પીડા ઝડપથી ભૂલી ગયો। તે ભયંકર છે, એક રડ્યો। તહેવાર બરબાદ થઈ ગયો છે, બીજાએ રડ્યા, પરંતુ પીપ નિરાશ ન હતા। રાહ જુઓ, તે ચિલ્લાતો હતો। તેનો નાનો અવાજ આશ્ચર્યજનક રીતે મજબૂત હતો। હું નાનો હોઈશ, પણ કદાચ હું મદદ કરી શકું। મારી પાસે એક ખાસ પ્રકારનો પ્રકાશ છે। જૂના લાઇટ બલ્બ હસી પડ્યા। તમારા જેવો થોડો બલ્બ। તમે કેવી રીતે મદદ કરી શકો? પીપે તેની અસ્તિત્વમાં ન હોય તેવી છાતી બહાર કાઢી। હું નાનો હોઈશ, પણ મારો પ્રકાશ અનન્ય છે। તે મેઘધનુષ્ય રંગનો છે। અન્ય બલ્બ નજરોની આપ-લે કરતા હતા। મેઘધનુષ્ય પ્રકાશ? તેઓએ આવી વસ્તુ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું। પરંતુ અન્ય કોઈ વિકલ્પો ન હોવાથી તેઓએ પીપને તક આપવાનું નક્કી કર્યું। સાથે કામ કરવું, કાળજીપૂર્વક। મોટા બલ્બે નજીકના લેમ્પ સોકેટ સુધી પીપને લહેરાવ્યો। જે ક્ષણે તે ભડકી ગયો, પીપે ઊંડો શ્વાસ લીધો અને કંઈ નહીં। તે આછું ટમટમ્યો। વિશાળ અંધકારમાં એક નબળી, સફેદ ચમક ભાગ્યે જ દેખાતી હતી। પીપને નિરાશાનું મોજું લાગ્યું। જુઓ, મેં તમને કહ્યું, બીજા બલ્બમાંથી એક બડબડ્યો। ત્યારે જ લુમેન નામનો એક શાણો જૂનો સ્ટ્રીટ લેમ્પ બોલ્યો, મિત્રો, ન્યાય કરવામાં આટલી ઉતાવળ ન કરો। કદાચ પીપના પ્રકાશને થોડો બૂસ્ટ કરવાની જરૂર છે। લ્યુમેને સમજાવ્યું કે પીપના નાના કદનો અર્થ એ છે કે તે પોતાની જાતે વધારે શક્તિ ઉત્પન્ન કરી શકતો નથી। પરંતુ કદાચ જો તેઓ બધા સાથે મળીને કામ કરે, તો તેઓ તેમની ઉર્જા વહેંચી શકે અને પીપને વધુ તેજસ્વી બનાવવામાં મદદ કરી શકે। રસપ્રદ, અન્ય બલ્બ સંમત થયા। એક પછી એક, તેઓએ પોતાની જાતને નજીકના સોકેટ્સમાં સ્ક્રૂ કરી, એક સાંકળ બનાવી જે પીપ તરફ પાછી લઈ ગઈ। ધીમે ધીમે પીપમાંથી નરમ ગ્લો નીકળ્યો, પછી મજબૂત અને મજબૂત થયો। અંતે તેજસ્વી ઉર્જાના વિસ્ફોટ સાથે પીપ મેઘધનુષ્ય પ્રકાશના અદ્ભુત પ્રદર્શનમાં વિસ્ફોટ થયો। ધ રેઇનબો લાઇટ શાઇન્સ। વિવિધ રંગીન પ્રકાશની આંધળી ઝબકારા ક્ષણભરમાં શહેરને સ્તબ્ધ કરી દે છે। પરંતુ તે પછી હાંફ ઉલ્લાસમાં ફેરવાઈ ગઈ કારણ કે લ્યુમિનાએ પહેલા ક્યારેય ન જોઈ હોય તેવું કંઈક જોયું। શેરીઓ લાલ, નારંગી,
પીળો, લીલો, વાદળી, ઇન્ડિગો અને વાયોલેટના ફરતા રંગમાં નહાતી હતી. તે એક ચમકદાર દેખાવ હતો જેણે સૌથી વિસ્તૃત ફટાકડાના શોને પણ શર્મજનક બનાવી દીધા હતા. બ્લેકઆઉટની નિરાશા તરત જ વિસ્મય અને આશ્ચર્યની લહેરથી બદલાઈ ગઈ. લોકો તેમના ઘરોમાંથી બહાર આવ્યા, તેમના ચહેરા પીપના જાદુઈ પ્રકાશમાં ચમકતા હતા. હાસ્યથી હવા ભરાઈ ગઈ, સંગીત ફરી વગાડવાનું શરૂ થયું અને સ્ટારલાઇટ ફેસ્ટિવલ થોડો અણધાર્યો હોવા છતાં નવા જોશ સાથે ચાલુ રહ્યો. ધ મોરલ ઓફ ધ સ્ટોરી: પીપ, મોટા સ્વપ્ન સાથેનો નાનો લાઇટ બલ્બ. એ સાબિત કર્યું કે આપણામાંનો સૌથી નાનો પણ ફરક લાવી શકે છે. ટીમ વર્ક અને સહયોગ દ્વારા જ તેણે કંઈક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી. યાદ રાખો મિત્રો, તમને ગમે તેટલું નાનું કે તુચ્છ લાગતું હોય, તમારી પાસે અનન્ય પ્રતિભા અને ક્ષમતાઓ છે જે વિશ્વમાં પ્રકાશ અને આનંદ લાવી શકે છે. તેથી આગલી વખતે જ્યારે તમને લાગે કે તમે કંઈક હાંસલ કરી શકતા નથી કારણ કે તમે ખૂબ નાના અથવા અલગ છો, તો પીપ, નાના લાઇટ બલ્બને યાદ રાખો. તમારામાં વિશ્વાસ રાખો, તમારી શક્તિઓ શોધો અને અન્ય લોકો સાથે કામ કરવામાં ડરશો નહીં. સાથે, તમે ખરેખર જાદુઈ કંઈક બનાવી શકો છો. આપણે જઈએ તે પહેલા, ચાલો આપણે બધા પીપના ખાસ મેઘધનુષ્ય પ્રકાશ પોઝ કરીએ. તમારા હાથ ઊંચા કરો અને તમારી આંગળીઓને ઉન્મત્તની જેમ હલાવો. તમારી કલ્પનાને જંગલી થવા દો અને ડોળ કરો કે તમે વિશ્વ પર તમારો પોતાનો ચમકતો પ્રકાશ ફેંકી રહ્યા છો. આ તેજસ્વી સાહસમાં મારી સાથે જોડાવા બદલ આભાર, દરેક જણ. વધુ વાર્તાઓ માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જે તમારી કલ્પનાને રોમાંચિત કરશે.